નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત રૂપાલા વિરુદ્ધની। તો પરસોત્તમ રૂપાલાના વિરોધ સામે હવે સમર્થનમાં આવ્યા છે પાટીદારો। રાજકોટ અમરેલીમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે। સોશિયલ મીડિયામાં કડવા પાટીદારોએ મેસેજ શરૂ કર્યા છે। મહિલા ભાજપ અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ પોસ્ટ કરી છે। પોસ્ટમાં લખ્યું છે, 2 વાર માફી માંગ્યા પછી પણ આટલો ઇસ્યુ કરે છે તો વ્યાજબી ના કહેવાય। ચાલો મારા ભાઈઓ અને બહેનો જાગો અને રૂપાલા સાહેબને સાથ આપીએ। अन्य पार्टी युवकोए पण अन्य पाटीदार युवकोए पण रूपालानी तरफेण करती कमेंट्स लखी छे। तो मोरबीमां परसोत्तम रूपालाना समर्थનમાં पाटीदार समाजना આગેવાનો યુવાનો આગળ આવ્યા છે। સોશિયલ મીડિયામાં અમો પરસોત્તમ રૂપાલા સાથે છીએ તેવી પોસ્ટ વાયરલ થઈ છે। પાટીદાર સમાજના યુવકોએ રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી છે, જેમાં ટાંકવામાં આવ્યું છે કે રૂપાલાને બદલવાથી રાજકોટને નુકસાન છે। રૂપાલાનું સન્માન થાય, સજા ન અપાય। ऑनलाइन पर संवाददाता हार्दिक जोड़ा चुक्या छे। हार्दिक, हवे सोशल मीडिया युद्ध बीजी तरफ शरू थई गयुं छे अने ए पण रूपालाना समर्थનમાં। ચોક્કસથી જે રાજકોટ જે કડવા પાટીદાર મહિલા અગ્રણી છે તેમના દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી અને આ પોસ્ટમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે બે વાર જે પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે। હવે આ જે છે સમગ્ર વિવાદ પૂરો કરવો જોઈએ। હવે જે છે આ વિવાદને આગળ ન વધારવો જોઈએ। તેમજ તેમણે જે છે આ ઉપરાંત જે પરસોત્તમ રૂપાલા છે રાજકોટ ભાજપ બેઠકના ઉમેદવાર તેમને સમર્થન કરવાની પણ અપીલ કરી હતી અને બીજા અન્ય જે છે લોકો એમને પણ કહ્યું હતું કે હવે જે છે આ વિવાદ પૂરો થઈ ગયો છે, આપણે પરસોત્તમ રૂપાલાને સમર્થન કરવું જોઈએ। ત્યારે હાલ એક તરફ ક્ષત્રિય સમાજમાં વિરોધ છે તો બીજી તરફ પાટીદાર સમાજની જે મહિલા અગ્રણી છે જ્યોતિબેન પટેલ એમના દ્વારા આ પોસ્ટ મુકાઈ છે। અન્ય પાટીદારો યુવકો છે તેમના દ્વારા પણ આ પોસ્ટને શેર કરવામાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે સોશિયલ મીડિયા હોર શરૂ થઈ ગયું હોય તેવા પણ જે સ્થિતિ સામે આવી છે। જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। तो बने दृश्यों आपने बतावी रह्या छे। रूपालानी टिकિટ रद्द करवा एक तरफ क्षत्रिय समाज विरोध करी रह्યું છે, अड़ग छे क्षत्रिय समाज। बीजी तरफ सोशल मीडिया में एक युद्ध जाम्યું છે कड़वा पाटीदारोનું કે જે રૂપાલાના સમર્થનમાં આવ્યા છે। રૂપાલાને બદલવાથી રાજકોટને નુકસાન થશે તેવી પણ તેઓએ પોસ્ટ મૂકી છે। કડવા પાટીદાર સમાજે સોશિયલ મીડિયા પર એક અલગ જ સમર્થનમાં યુદ્ધ ચલાવ્યું છે। तो पाटीदार समाजનું समर्थन છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ છે। ફોનલાઈન પર સંવાદદાતા અતુલ જોડાઈ ચૂક્યા છે। અતુલ, હવે બે ફાટા પડ્યા છે। એક તરફ એક સમાજ છે કે જે વિરોધમાં છે, બીજી તરફ એ જ સમાજ સમર્થનમાં આવ્યો છે। રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો છે। જી ચોક્કસથી મિત્તલ, જે છેલ્લા કેટલાક સમયથી જે 23 એપ્રિલે જે રાજકોટના પરસાળા નગરમાં જે પરસોત્તમ રૂપાલા જે છે જે ભાજપના ઉમેદવાર છે તેના દ્વારા એક ક્ષત્રિય સમાજ પર જે ટિપ્પણી કરી હતી તેના મામલે ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ અતિશય ફૂંકાઈ રહ્યો હતો। ત્યારે હવે જે પાટીદાર સમાજ છે જેમાં કડવા સમાજના આગેવાનો છે જે મોરબીમાંથી પણ આગળ આવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં એક જુદી જુદી પોસ્ટો પણ મૂકવામાં આવી છે જેમાં અમો પરસોત્તમ રૂપાલાની સાથે છીએ તેવી એક જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોબિંગ થઈ રહ્યું છે। તો સમાજ વર્સિસ સમાજનો એક જે મુદ્દો જે છે તે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ સમીકરણો છે તે હવે અવકાશમાં આવી રહ્યા છે અને આગામી સમયમાં આ જે જૂથવાદ છે તે પણ વધે તેવી પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। જી બિલકુલ, પરંતુ કાલે એક સંકલન સમિતિની બેઠક મળી હતી જે જોઈને ક્યાંક એવું લાગતું હતું કે ના હવે કદાચ સમાધાન થઈ જશે, પણ સમાધાન થયું નથી। પોતાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે। ચોક્કસથી મિત્તલ, જે ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટી દ્વારા પોતાના જે સમાજના જે ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને એક આદેશ આપવામાં આવ્યો હતો કોઈ પણ ભોગે એક વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે અને શાંતિથી તેનો નિકાલ કરવામાં આવે, પરંતુ તે બેઠક સફળ ન રહી હતી જેને લઈને ક્ષત્રિય સમાજની માંગ પણ ઉગ્ર બની હતી અને ગામે ગામ પોસ્ટર લાગવાના શરૂ થયા હતા। મોરબી જિલ્લાના પણ જુદા જુદા મોરબી માળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારો 17 જેટલા ગામોમાં ભાજપને ન પ્રવેશવાના પણ પોસ્ટરો લાગ્યા છે।
ત્યારે જે આજે સવારથી સોશિયલ મીડિયામાં પાટીદાર સમાજના જે આગેવાનો છે અને તમામ લોકો છે તે પણ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં પોસ્ટો શેર કરી રહ્યા છે અને આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ પણ પરસોત્તમ રૂપાલાના સપોર્ટમાં આવે તેવું હાલ અત્યારે દેખાઈ રહ્યું છે. મિત્તલ, બિલકુલ. અને અતુલ, બીજી તરફ વાત કરીએ તો ક્યાંક સમાજ પોતાની માંગ ઉપર અડગ છે, પરંતુ પાર્ટીએ કહી દીધું છે કે ના, ઉમેદવારની ટિકિટ રદ નહીં થાય. એટલે હવે આગળની ક્ષત્રિય સમાજની કેવી રણનીતિ રહી શકે છે? ચોક્કસથી મિત્તલ, ક્ષત્રિય સમાજ જે કાલની બેઠક બાદના જે નિવેદનો આવતા હતા, જે નિવેદનોને લઈને ક્ષત્રિય સમાજ જે છે તે પણ લડી લેવાના મૂડમાં છે. જુદી જુદી સંસ્થાના 90 થી વધુ હોદ્દેદારો આ બેઠકમાં હતા અને 90 હોદ્દેદારો એવું કીધું છે કે અમે કોઈ પણ બાબતે કોઈ પણ ભોગે આ ઉમેદવાર ચલાવી નહીં લઈએ અને અંતે ભાજપને પાછી પાની કરવી પડી છે. પરંતુ હાઈકમાન્ડમાં પણ એક વાત આવી રહી છે કે કઈ પ્રકારનો હજી સત્તાવાર નિર્ણય પાર્ટી દ્વારા આપવામાં આવ્યો નથી. આ હાલ અત્યારે અડગ રહેશે. કે બીજી વાતો એવી આવી હતી કે પરસોત્તમ રૂપાલા છે આગામી સમયમાં વડોદરાથી ચૂંટણી લડે તેવા પણ શક્યતાઓ સેવાઈ રહી હતી. પરંતુ સોશિયલ મીડિયામાં અફવાઓનું બજાર ગરમ છે અને જુદી જુદી જ્ઞાતિ અને જુદી જુદી જ્ઞાતિના સમાજના લોકો છે તે કમેન્ટો કરી અને આ જજમેન્ટ આપી રહ્યા છે. મિત્તલ, બિલકુલ, આપ જોડાયેલા રહેશો. હાર્દિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જ્ઞાતિના રીતે જો જોવા જઈએ તો કઈ બેઠક પર અસર પડી શકે છે પક્ષને? ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે જે રીતના પાટીદાર જે છે પાટીદાર મહિલા અગ્રણી તે પણ હવે મેદાને આવ્યા છે. ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો રાજકોટની જે લોકસભા બેઠક છે ત્યાં પાટીદાર મતદારો છે તે નિર્ણાયક મતદારો કહેવામાં આવતા હોય છે. કેમ કે અહીંયા જે છે આશરે 5 લાખ જેટલા વોટર્સ છે તે પાટીદાર છે. એમાં કડવા પાટીદાર મતદારો છે તે 1.5 લાખ જેટલા હોય છે. જ્યારે 2.5 લાખ જેટલા જે મતદારો છે તે લેવા પાટીદાર હોય છે. તો બીજી તરફ ક્ષત્રિય મતદારોની જો વાત કરવામાં આવે તો 1.5 લાખ જેટલા ક્ષત્રિય મતદારો હોય છે. ત્યારે હવે એક તરફ જે છે કહી શકાય કે ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક પાટીદાર જે મહિલા અગ્રણી છે અથવા તો અન્ય પાટીદાર લોકો હોય છે એમના દ્વારા પણ ક્યાંક સમર્થન કરવામાં આવી રહ્યું છે. ત્યારે જો મતગણતરીની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પાટીદારોનું પલડું રાજકોટ બેઠક ઉપર ભારે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે જ્યોતિબેન ટીલવા છે તેમના દ્વારા પોસ્ટ કરાઈ હતી. જોકે ત્યારબાદ તેમને મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. કેમ તેઓ મીડિયા સામે નથી આવતા તે પણ એક સૌથી મોટો સવાલ છે. કેમ કે જ્યોતિબેન ટીલવા છે તે પણ કડવા પાટીદારની અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલા છે, અલગ અલગ હોદ્દાઓ પણ ધરાવે છે. ત્યારે તેઓ દ્વારા પોસ્ટ કરાઈ હતી. તેમના પોસ્ટને વાયરલ પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈને કોઈ કારણોસર તેમના દ્વારા આ બાબતે મૌન જે છે એ ધારણ કરી લેવામાં આવ્યું છે. ત્યારે એ પણ એક સૌથી મોટો સવાલ છે. જો કે જે રીતના જે ભાજપના મોવડી મંડળે પણ નિર્ણય લીધો છે તે રીતના ક્યાંક ને ક્યાંક આ બેઠક ઉપર જે છે પાટીદારોનું પલડું ભારે હોવાના કારણે પરસોત્તમ રૂપાલાને ન બદલાવાય તેવી પણ જે છે શક્યતાઓ જે જોવામાં આવી રહી છે. જી બિલકુલ, પરંતુ ક્ષત્રિય સમાજની બહેનો છે તે પણ હવે મેદાનમાં આવી છે. ગઈકાલે પણ તેઓના નિવેદન સાંભળ્યા હતા. પદ્મિનીબાએ જે અન્નનો ત્યાગ કર્યો છે, એટલે પાટીદારની બહેનો ખાસ આગળ આવી છે. બીજી તરફ ક્ષત્રિય બહેનો પણ આગળ છે. ચોક્કસથી એક તરફ જો વાત કરવામાં આવે જે ક્ષત્રિય મહિલા અગ્રણીઓમાં તો તેમાં પદ્મિનીબા દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના દ્વારા અંજળનો ત્યાગ કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ હવે પાટીદાર મહિલાઓ પણ હવે આ મુદ્દે આગળ આવી રહી છે. અલગ અલગ સંસ્થાઓમાં જે હોદ્દો ધરાવતી હોય તેઓ મહિલાઓ દ્વારા જે છે પરસોત્તમ રૂપાલાને સમર્થન કરતી પોસ્ટ જે છે મૂકવામાં આવી રહી છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હવે મહિલા વચ્ચેનું આ જે સમગ્ર જે મામલો છે તે મહિલા વર્સિસ મહિલા હોય તેવા દ્રશ્યો પણ રાજકોટમાં સામે આવી રહ્યા છે. ખાસ કરીને જે જ્યોતિબેન છે તેઓ કડવા પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓ છે તેમાં તે પ્રમુખ સહિતના અલગ અલગ હોદ્દાઓ પર છે. ત્યારે તેમની પોસ્ટ પણ ઘણું મહત્વની કહી શકાય. તેમના જે છે અલગ અલગ જગ્યાએ તેમનો પ્રભાવ પણ પડતો હોય છે. ત્યારે કહી શકાય કે એક તરફ ક્ષત્રિય મહિલાઓ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ પાટીદાર મહિલાઓ દ્વારા તેમને સમર્થન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં જે છે ક્ષત્રિય મહિલા વર્સિસ બિલકુલ આપ જોડાયેલા રહેશો. રાજકોટથી સંવાદદાતા